ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી તેના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધી મામલે છૂટ આપવામાં આવી છે। જોકે આ વિષયને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના સાજીગંજ વિસ્તારમાં કડક બજાર ખાતે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપવામાં આવી તેના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો, જ્યાં એઆઈએમએસએસના મહિલા કાર્યકરો દ્વારા પોસ્ટર બેનર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્યાં એમ્સના મહિલા કાર્યકરો દ્વારા પોસ્ટર બેનર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। राज्य सरकार द्वारा गिफ्ट सिटी में जे दारूनी छूट आपवानो निर्णय लेवामां आव्यो छे। राज्य सरकारना निर्णयना विरोध में ऑल इंडिया महिला सांस्कृतिक संगठन द्वारा आज विरोध प्रदर्शनનું અમે આયોજન કર્યું છે વડોદરામાં। અને ખાસ અમે માંગણી કરીએ છીએ કે દારૂમાં છૂટ ક્યાંય નહીં ને ક્યારેય નહીં। રાજ્ય સરકાર જે દલીલ કરી રહી છે કે એનાથી સરકારની તિજોરી ભરાશે, પરંતુ જો આ સરકાર તો કદાચ ઝેર વેચવાથી જો તિજોરી વધારે ભરાતી હોય તો ઝેર પણ વેચશે તો અમે પૂછવા માંગીએ છીએ। આજે દારૂ પીને છાકટા થઈને કેટલાય અકસ્માતો થતા હોય છે, રોડ અકસ્માતોની સંખ્યા વધી છે। દારૂ ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને કોઈ નીકળશે અને અકસ્માત થશે તો શું સરકાર એની સામે પગલાં લેશે કે નહીં, એ પણ અમે પૂછવા માંગીએ છીએ। ખરેખર તો નશા મુક્તિ કેન્દ્રો ખોલવા જોઈએ, દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ। એના બદલે જે સરકાર રોજગાર નથી આપી શકી રહી, જે સરકાર બહેનોને સલામતીની ખાતરી નથી આપી રહી, એ સરકાર દારૂમાં છૂટ આપીને આ શું સંદેશો આપવા માંગે છે એ અમે ખાસ સરકારને પૂછવા માંગીએ છીએ। આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ગિફ્ટ સિટીમાં છૂટછાટનો નિર્ણય તાત્કાલિક રદ કરો, અહીંથી રૂક જાઓ, નહીં તો પછી જબરદસ્ત આંદોલનનો સામનો કરવા માટે સરકાર તૈયાર રહે।